પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વખત ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર, મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધાને મારાથી કોસો દૂર કરી દે, અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, માગશર સુદ ત્રીજ, તારીખ 23/11/2025, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનની આ 63મી કક્ષામાં આપ સૌ વેદ પીપાસુ, જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 62 કક્ષા પૂર્ણ કરી. આજે 63મી કક્ષા છે. 62મી કક્ષામાં આપણે લોકોએ 4 શબ્દોનું અધ્યયન કર્યું, જેમાં તપ, બ્રહ્મચર્ય, દમ અને કર્મ, આ 4 શબ્દોને આપણે લીધા. તપ વ્યાખ્યા આપણે એવી કરી, આત્મિક ઉન્નતિ માટે, પરમાત્માની પ્રાપ્તિ માટે જે કાંઈ પ્રયત્ન કરીએ, જે કાંઈ કર્મ કરીએ, અને એમાં જે શારીરિક પીડા સહન કરવી પડે, એને આપણે તપ કીધું. તપ માત્ર ત્યાં શબ્દ લાગશે કે જે આધ્યાત્મિક ઉન્નતિ માટે આપણે કંઈ પણ કરીએ અને એમાં આપણે જે શારીરિક પીડાઓ સહન કરવી પડે, એને તપ કીધું. બ્રહ્મચર્ય, તપ શારીરિક પીડા છે, અને બ્રહ્મચર્ય આંતરિક ઇન્દ્રિયો ઉપરનો સંયમ છે. આંતરિક ઇન્દ્રિયો ઉપરનો સંયમ એ છે બ્રહ્મચર્ય. આંતરિક સંયમ અને શારીરિક પીડા યાની બાહ્ય, એ બંનેનો સમાગમ, એનું નામ છે દમ. આંતરિક અને બાહ્ય
બંને જેનામાં એકી સાથે આપણે ઉપયોગ લઈએ છીએ એને દમ શબ્દ વાપરો. અને આ આંતરિક બાહ્ય જે દમ એનો ઉપયોગ કરી અને જે કર્મ કરીએ એને કર્મ શબ્દ વાપરો. જો એનો ઉપયોગ નથી તો એ કર્મથી વિપરીત કુકર્મ શબ્દ આવશે. એટલે કર્મ એને કીધું કે જ્યાં આપણે આંતરિક અને બાહ્ય ઈશ્વરને નજરમાં રાખી અને કર્મ કરીએ છીએ એને કર્મ શબ્દ વાપરો. હવે આજે બે શબ્દ નવા આપણે લેવાના છે. એ છે ધર્મ અને આધ્યાત્મ. સામાન્ય રીતે આપણે ધર્મ અને આધ્યાત્મને એક ગણીએ છીએ. બંને શબ્દ પાતળી રેખા છે. ધર્મ વ્યાપક શબ્દ છે. દરેકે દરેક વ્યક્તિના ધર્મ વ્યક્તિગત અલગ અલગ લાગુ પડે. જેમ કે બ્રહ્મચારીનો ધર્મ, ગ્રહસ્થનો ધર્મ, વાનપ્રસ્થનો ધર્મ અને સંન્યાસીનો ધર્મ. આ ધર્મ શબ્દ આપણે ગણીએ. વ્યક્તિ એક જ છે. જ્યારે એ નાનપણે 25 વર્ષના થાય ત્યાં સુધી એમણે બ્રહ્મચારીનો ધર્મ અપનાવવાનો છે. એ જ વ્યક્તિ 25 વર્ષ પછી લગ્ન કરે અને ગ્રહસ્થાશ્રમનો પ્રારંભ કરે તો એવી વખતે એ જ વ્યક્તિનો ધર્મ બદલી જાય. વ્યક્તિ સમાન છે. એ વ્યક્તિનો ધર્મ હવે ગ્રહસ્થી ધર્મ બનશે. એ જ ગ્રહસ્થી આપણા વેદ પ્રમાણે 50 વર્ષ પૂરા કરે એટલે એને વાનપ્રસ્થ લેવાનો આપણો ધર્મ છે. હવે વાનપ્રસ્થીનો ધર્મ ગ્રસ્થ આશ્રમ પૂરો કર્યો એ જ વ્યક્તિનો વાનપ્રસ્થ ધર્મ બદલી જશે. હવે એને વાનપ્રસ્થી ધર્મ લાગુ પડશે. વ્યક્તિ એક જ છે. 50 થી 75 વર્ષ સુધી એને વાનપ્રસ્થનો ધર્મ બજાવવાનો છે. અને જેવા 75 વર્ષ પૂર્ણ થાય એટલે એ જ વ્યક્તિને સંન્યાસીનો ધર્મ અપનાવવાનો છે. આ આપણી વેદ આજ્ઞા છે. હવે આને વ્યવહારિક જીવનમાં પણ આપણે સમજીએ તો એક મિલિટરીનો જવાન છે, સરહદ ઉપર ઊભો છે. તો એ મિલિટરીના જવાનનો સરહદ ઉપર રક્ષણ કરવા માટે જે ઊભો છે એનો ધર્મ અલગ છે. એ જ વ્યક્તિ જ્યારે સમાજમાં આવી જાય તો એનો ધર્મ બદલાઈ જશે. સરહદ ઉપર જેવો કોઈ વિદેશમાંથી વિધર્મી આપણી સરહદ ઉપર આવવાનો પ્રયત્ન કરે તો એ સૈનિકનો ધર્મ છે એને ગોળી મારી દે. એ જ સૈનિક રાજકોટમાં આવે, હવે રાજકોટ સિવાયના કોઈ બારગામથી અહીંયા આવે તો એને એક ગોળી ન મારી શકે. કારણ કે અહીંયા હવે એ મિલિટરીનો જવાન એનો ધર્મ બદલાઈ જશે. ધર્મ વ્યાપક શબ્દ છે, દરેકને લાગુ પડશે. માતાનો ધર્મ, પિતાનો ધર્મ, પુત્રનો ધર્મ, પુત્રીનો ધર્મ, મિત્રનો ધર્મ, ગુરુનો ધર્મ, શિષ્યનો ધર્મ, એમ કરતા 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 આપણે દરેક જગ્યાએ જે જગ્યાએ આપણે નોકરી કરીએ છીએ ત્યાં આપણો ધર્મ, જે જગ્યાએ આપણે ધંધો કરીએ છીએ ત્યાં ધંધાનો ધર્મ, ઇન્ડસ્ટ્રીઝ કરીએ છીએ
તો ઇન્ડસ્ટ્રીઝનો ધર્મ, ત્યાં માલિક છે ઇન્ડસ્ટ્રીઝનો, અથવા તો જે કંઈ જે બિઝનેસનો કે જ્યાં જે તે કંઈ કરે છે એનો એક માલિક છે, તો માલિકનો ધર્મ. ત્યાં કામ કરે છે તો એનો ધર્મ. બધાના ધર્મ પોતપોતાના વ્યક્તિગત હોય છે. એ ધર્મને નિષ્ઠાથી જે બજાવે, આપણે બધા જ જાણીએ છીએ કે આપણે ધર્મ શબ્દને સામાન્ય રીતે ક્યાં લગાડી દીધો? દીવો કરવો, અગરબત્તી કરવી, એના નામની માળા જપવી, કલાક 2 કલાક જેવો સમય એની સામે બેસે, આંખ બંધ કરીને જાપ જપવો, આને આપણે ધર્મ ગણી લીધો. જે દુકાનમાં દીવો કર્યો, અગરબત્તી કરી, એના નામનો જાપે જપ્યો, એ જ દુકાનમાં ભેળસેળ કરે છે. એક ખૂણામાં ધર્મ અને આખી દુકાનમાં અધર્મ. આમ શું કામે આપણે કરવા માંડ્યા? કારણ કે આપણે ધર્મને સમજી નથી શક્યા. એક વ્યક્તિ નક્કી કરે, મારું આ કામ થઈ જાય, મને આટલો લાભ મળી જાય, એટલે હું ફલાણા દેવસ્થાને ઉઘાડે પગે હાલીને જઈશ. હવે એને ધર્મ સમજી લીધો. ઉઘાડે પગે તો જાય છે, રસ્તામાં થાય એટલો કચરો ફેંકે, થાય એવી બેદરકારીથી ચાલે, ત્યાં એને ક્યાંય ધર્મ નથી દેખાતો. ફક્ત ત્યાં ખુલ્લા પગે જવું એને ધર્મ ગણ્યો. આમ આપણે સર્વિસ, આજે આપણે બધાય જાણીએ છીએ કે કોઈ ઓફિસ બાકી નથી. મોટા ભાગની ઓફિસો ભ્રષ્ટાચારથી ખદબદે છે. કોઈ જગ્યા એવી નથી આપણે જોવા મળતી. બધા જ ઓફિસરો કે બધા જ ખોટા જ છે એવું નથી કહેતો, પણ મેક્સિમમ આપણે આવા અનુભવ થાય છે કે જ્યાં ફાઇલ રાખો, કાગળ રાખો, એની સાથે પૈસા ન રાખો, ત્યાં સુધી કામ થતું નથી. એનો અર્થ એવો નથી કે એ ભાઈ જે ત્યાં બેઠો છે કે બેન જે બેઠા છે એ ધર્મની જગ્યાએ જતા નથી. એ ધર્મની જગ્યાએ જાય જ છે. ઘરમાં પૂજા કરી હોય, ચાંદલો હોય, વચ્ચે ક્યાંક રસ્તામાં એકાદ મંદિર આવતું હોય ત્યાં ગયા હોય, ત્યાંય પગે લાગ્યા હોય, ઓફિસે પહોંચે, ઓફિસમાં એક કોમન મંદિર હોય, ત્યાં જઈને દીવા અગરબત્તી કરે, પગે લાગે. એના પછી છેક પોતાના ટેબલ ઉપર આવે, ત્યાં કાચ નીચે જેટલા મળ્યા હોય એટલા ફોટા એને રાખી દીધા હોય અને એને પાછો પગે લાગે. આને એણે ધર્મ સમજી લીધો. એણે એવું ક્યારેય ન વિચાર્યું કે મને સરકારે અહીંયા મારી નિમણૂક કરી છે, એના માટે મહિને મને પગાર મળે છે. મારો ધર્મ છે કે અહીંયા જે કોઈ કામ લઈને આવે એનું હું નિષ્ઠાપૂર્વક કામ કરું, એ મારો ધર્મ છે. એવું એણે ક્યારેય ન સમજ્યા. એણે તો એમ સમજી લીધું કે મેં આટલા બધા ઘરે પગે લાગ્યો, રસ્તામાં પગે લાગ્યો, અહીંયા ઓફિસમાં પગે લાગ્યો, ને છેલ્લે મારા ટેબલ ઉપર હું પગે લાગ્યો. મેં તો મારો ધર્મ બજાવી લીધો. હવે તો મારો ધર્મ એ છે કે જે આવે એની પાસેથી થાય એટલા ખખેર. હવે મારો આ ધર્મ આવી ગયો. એટલા માટે આપણે આધ્યાત્મમાં
ધર્મ શબ્દ ખૂબ અગત્યનો છે. ધર્મ શબ્દ સ્થાન વિશેષ નથી. ધર્મ શબ્દ વ્યક્તિ વિશેષ છે. જ્યાં જેની જે ફરજ છે, જ્યાં જેની કર્તવ્ય છે, જ્યાં જેનો જે ધર્મ છે એ ધર્મ એણે બજાવવાનો છે. એ જો ધર્મ બજાવવા માંડે તો આ જ રાષ્ટ્ર 2 અબજ વર્ષ સુધી દુનિયા ઉપર સુકાન પદ લઈને બેઠો હતો. દુનિયાનો ગુરુ હતો. 2 અબજ વર્ષ સામાન્ય વાત નથી. એ 2 અબજ વર્ષ સુધી આ આર્યાવર્ત પૂરી દુનિયાને જ્ઞાન પીરસતો હતો. પૂરી દુનિયાને પોતાના બાહુબળનો પરિચય આપતો હતો અને પૂરી દુનિયામાં આપણો વૈભવનો પરચમ લહેરાતો હતો. આટલી સરસ આપણી વ્યવસ્થાઓ હતી અને એ સૃષ્ટિની શરૂઆતથી 5000 વર્ષ પૂર્વ સુધી આ દેશ વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત હતો. 2 અબજ વર્ષ તમે વિચાર તો કરો. માત્ર છેલ્લા 5000 વર્ષથી ધીમે ધીમે ક્રમશઃ આ વેદ અધ્યયન ઘટ્યું. પેલા ઘરની અંદરમાં વેદનું અધ્યયન થતું હતું. દરેક વ્યક્તિ વેદ, ઉપનિષદ, દર્શન શાસ્ત્રો આ બધાનું અધ્યયન કરતા હતા. એના લીધે એમની પાસે ખૂબ સારું જ્ઞાન હતું. હવે કોઈ એમની પાસે કઈ વાત લઈને આવે તો એ તરત જ પકડી શકતા હતા કે આમનું જ્ઞાન પૂર્ણ છે કે નહીં, કારણ કે વેદનું અધ્યયન પોતે પણ કરતા હતા. એક રસોઈ કરવા વાળા બેન કે ભાઈ 25 વર્ષથી રસોઈ કરે છે. હવે એને રસોઈ માટે કોઈ વ્યક્તિ વાત કરે તો એ બેન તરત પકડી લેશે કે આને રસોઈ વિશે કેટલું જ્ઞાન છે, કારણ કે 25 વર્ષનો અનુભવ બોલે છે. એક વ્યક્તિ જે તે ફિલ્ડમાં નોકરી કરે કે કામ કરતા હશે, એક દરજીને જ લ્યો, 25 વર્ષથી સિલાઈ કામ કરે છે. હવે એ કોઈને પ્રશ્ન પૂછે કે આ કેમ સીવવું, એને બધું જ જ્ઞાન છે, માત્ર જ્યાં અટકા છે એના પૂરતો જ પ્રશ્ન છે. હવે સામેવાળો વ્યક્તિ એને જવાબ આપશે. જવાબ ઉપરથી જ અંદાજ કરી લેશે કે સામેવાળા વ્યક્તિને દરજીપણાનો કેટલો અનુભવ છે, સિલાઈ માટે એને કઈ ખ્યાલ છે કે નહીં. આપણો બધાનો તકલીફ એ થઈ 5000 વર્ષ સુધી વૈદિક કાળ ચાલ્યો, જ્યાં ઘરમાં વેદ વંચાતા હતા. કુરુક્ષેત્રના યુદ્ધ પછી મોટા ભાગનો નરસંહાર થયો. પરિણામે યુવાનો ઉપર જવાબદારીઓ વધી. ઘરમાં જે વ્યક્તિ વેદ વાંચતો હતો એ બંધ થયું. એટલે ઋષિકાળની શરૂઆત થઈ. ઋષિઓએ વેદ પ્રચાર, વેદ જ્ઞાનનો ફેલાવો કેમ થાય એના માટે અથાગ પ્રયત્નો કર્યા. પરંતુ બાકીનો જે સમાજ, જે સાંભળવા વાળો, જ્ઞાન લેવા વાળો હતો, એમની પાસે સમયના અભાવે એ ખૂબ ચિંતન જે થવું જોઈએ જોતું હતું એ ન કરી શક્યા. પરિણામે કાલાંતરે જે સારા ઋષિ મુનિઓ હતા, જેમણે ખૂબ વેદ અધ્યયન કરીને વેદની જ વાતો કરી, એ ઋષિ મુનિઓનો ધીમે ધીમે લુપ્ત થયા. અને અમુક પ્રલોભન વાળા, અમુક પૈસાની લાલચ વાળા એવા લોકો આવ્યા. એમણે જોયું કે હવે તો સમાજ માત્ર આપણે કહીએ છીએ એને જ સત્ય માનીને આગળ વધ્યા છે. હવે એમનું પોતાનું અધ્યયન નથી. એટલે એમણે પોતાની વાતો વેદના નામે, ઉપનિષદના નામે, દર્શન શાસ્ત્રોના નામે લોકોમાં આપવાનું શરૂ કર્યું. અને જે ઋષિકાળ હતો, પહેલો વૈદિક કાળ, બીજો ઋષિકાળ, અને એ ઋષિકાળ પછી
પૌરાણિક કાળ શરૂ થયો, જ્યાં મન ધડંગ વાતો ખૂબ ચાલતી થઈ. આપણે બધા જ આના ઉપરથી એ લેસન શીખીએ કે જે કાંઈ સમાજમાં આપણે સાંભળીએ છીએ એને સત્યતાની કસોટી ઉપર ઘસીએ, વેદ સાથે એને સરખામણી કરીએ. આ વેદ સંમત છે? જો વેદ સંમત હોય તો જ એનો સ્વીકાર કરીએ. હવે એ ક્યારે ખબર પડશે? જો આપણે ઉપનિષદો વાંચ્યા હશે, દર્શન શાસ્ત્રોનો આપણે પોતે જાતે અભ્યાસ કર્યો હોય તો અને તો જ આપણે એને જાણી શકશું. આપણા એક મહાન ઋષિ વ્યાસ ઋષિ, એ વ્યાસ ઋષિ એટલા બધા મહાન હતા, એમનું તત્વજ્ઞાન એટલી બધી ઉચ્ચ કોટીનું હતું, એમના નામે પુરાણોની રચના થઈ. હવે એ પુરાણોની રચના ખરેખર વ્યાસજીએ કરી એ જાણવું હોય તો એ મહાન ઋષિએ રચેલા ગ્રંથોને આપણે વાંચવો પડે. એ મહાન ઋષિ વ્યાસ ઋષિએ એક દર્શન શાસ્ત્ર બનાવ્યું, વેદાંત દર્શન. એનો અભ્યાસ કરીએ અને એ વ્યાસ ઋષિએ 4 વેદ એનું ગહન અધ્યયન કરી અને વેદ જે કહેવા માંગે છે એનો જ નિચોડ એમાં લખ્યો છે. વ્યાસજીએ પોતાની વિચારધારા એમાં ક્યાંય લખેલી નથી. માત્ર વેદ અધ્યયન કરી વેદના જ નિયમો, સિદ્ધાંતો એમણે વેદાંત દર્શનમાં લખ્યા. એ જ મહાન ઋષિ વ્યાસ આપણા બીજા એક મહાન ઋષિ પતંજલિ ઋષિ, જેમણે યોગ દર્શનની રચના કરી. 4 વેદનું અધ્યયન કરી યોગ માટેની બધી જ વાતો પતંજલિ ઋષિએ યોગ દર્શનમાં લખી. અને એ યોગ દર્શન એટલું બધું મહાન શાસ્ત્ર છે, વ્યાસજી જેવા મહાન ઋષિએ એને જ્યારે આ યોગ દર્શન વાંચ્યું, એ ધારે તો વ્યાસજી અલગથી યોગ ઉપર શાસ્ત્ર લખી શકે એવી મહાન વિભૂતિ હતા, મહાન ઋષિ હતા, પરંતુ એને લાગ્યું કે નહીં, આમાં કોઈ બદલાવની જરૂર નથી. એ પતંજલિ ઋષિના રચના યોગ દર્શનનું એનું માત્ર એણે સરળ સંસ્કૃત ભાષામાં ભાષાંતર કરી અને આખો શાસ્ત્ર આપ્યું. એનું નામ છે વ્યાસ ભાષ્ય. પતંજલિ ઋષિના યોગ દર્શનનું ભાષ્ય વ્યાસજીએ લખી અને એનું નામ આપ્યું વ્યાસ ભાષ્ય. આ જે વ્યાસજીએ જે આ શાસ્ત્રોની રચના કરી, એ શાસ્ત્રોને વાંચ્યા વગર આપણે એના વિશે કોઈ શબ્દ અથવા તો વાત કરીએ તો એ વાત અધૂરી રહેશે. જેમના વિશે આપણે કંઈ જાણતા જ નથી એમના વિશે કોઈ પણ જાતની કલ્પના કરવી એ ભ્રાંતિને ઉત્પન્ન કરે. એ સાચી બી હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે. ફરી મૂળ શબ્દ ઉપર આવો, ધર્મ. આપણે બધાનો ધર્મ એ છે કે આપણે આધ્યાત્મમાં જો આગળ વધવું છે તો આ બધા જ શબ્દોનો બરાબર પરિચય કરીએ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, બ્રહ્મચર્ય, તપ, દમ, કર્મ, આનું ખૂબ ગહેરાઈથી અધ્યયન કરીએ. અને એ અધ્યયન સામાન્ય જે પ્રચલિત ગ્રંથો છે એને વાંચીને નહીં, જે આપણા મહાન ઋષિઓ આપણને જે આપી ગયા, કપિલ, કણાદ, ગૌતમ, જૈમિની, વ્યાસ, પતંજલિ, આ આપણા હાઈવે છે. હાઈવે ઉપર આપણે ચાલીએ અને
જેમની વાત બધા જ વિદ્વાનોએ સ્વીકારી, એનો સ્વીકાર આપણે કરીએ. અને એ જે જ્યારે સ્વીકાર થાય અને એમાં આપણે આગળ વધીએ. એટલા માટે ધર્મ શબ્દને આપણે બરાબર આજે અહીંયાથી સમજીને લઈ જઈએ. ધર્મ આપણા બધાનો અલગ અલગ છે. માતાનો ધર્મ, પિતાનો ધર્મ, પુત્રનો ધર્મ, પુત્રીનો ધર્મ, આ બધા જ ગુરુનો ધર્મ, શિષ્યનો ધર્મ, વેપારીનો ધર્મ, બિઝનેસમેન ઇન્ડસ્ટ્રીઝ વાળાનો ધર્મ, જે ફિલ્ડમાં આપણે છીએ, જ્યાં છીએ, આ રાષ્ટ્રને ફરી વિશ્વ વંદન કરે એવો જો બનાવવો હોય તો આપણે બધાએ આપણા ધર્મને બરાબર સમજીને પાલન કરવું પડશે. જ્યાં સુધી ધર્મને નથી સમજ્યા, માત્ર ધર્મ ક્યાં, તો દીવો, અગરબત્તી, જાપ જપવો, મંદિર, આના પૂરતો જ જો ધર્મ સમજી બેઠા તો આપણું કર્મ ક્યારેય સુધરશે નહીં. અને દરેકે દરેક આપણે જાણીએ છીએ કે આપણા ઘરની અંદરમાં જેનો પણ આપણે ફોટો અથવા મૂર્તિ રાખી છે એ કોઈ રૂપાળા હતા, કોઈ બોડી બિલ્ડર હતા એટલા માટે આપણે નથી રાખ્યો. એમનો જ આપણે ઘરમાં ફોટો અથવા મૂર્તિ રાખી છે કે જેના કર્મ મહાન, જેમનું ચારિત્ર મહાન. આપણા ઋષિઓએ આ જે પરંપરા આપી ઘરમાં ફોટો અથવા મૂર્તિ લઈ આવવાનું એટલા માટે આપી કે આવા મહાન ચારિત્ર અને મહાન કર્મ કરીને જે ગયા છે એમની સામે જઈ અને એમના ચારિત્ર અને કર્મને આપણે યાદ કરીએ અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ. હનુમાનજી જેવું મહાન ચરિત્ર, રામચંદ્રજી જેવું મહાન ચરિત્ર, કૃષ્ણ જેવું મહાન ચરિત્ર કે જે વિશ્વમાં ક્યાંય જોવા ન મળે, અને સ્વયં કૃષ્ણએ આપેલો ગીતા જેવો મહાન ગ્રંથ, આપણે લોકો માત્ર એમાં ધર્મ સમજી બેઠા, એના ફોટાની સામે બેસી ગયા. ગીતાજીને પાને પાને ઘી ઉતરી જાય એટલા તીલા ટપકા કર્યા. પરંતુ જેના માટે આપણા મહાન ઋષિઓએ આ પરંપરા આપી કે એમને આપણે ઘરમાં, મંદિરમાં, ઓફિસમાં, ફેક્ટરી કરીએ ત્યાં, દુકાનમાં એટલા માટે રાખીએ છીએ કે એમના ચારિત્રને યાદ કરી અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ. એનું નામ ધર્મ. આજનું આ લેસન ક્રમશઃ આગળના કક્ષામાં હવે આપણે આધ્યાત્મને લેશું. મુકેશ અને કૌટિલ્યભાઈ બંને રેડી થઈ જાય પ્રશ્ન માટે જે ઉતરશે. આપનું આજનું આ લેસન એ છે કે ધર્મ બરાબર આજે આપણે સમજી જ્યાં છીએ ત્યાં પિતાનો ધર્મ, પુત્રીનો ધર્મ, પુત્ર વધુનો ધર્મ, પુત્રનો ધર્મ, બરાબર આ ધર્મને પાલન કરીએ. અને જો આ ધર્મને બરાબર પાલન કરશું તો આપણું ઘર પેલા સ્વર્ગ બનશે. અને ઘર સ્વર્ગ બને એટલે એ સ્વર્ગની સુવાસ જે કોઈ આવીને આપણા ઘરને જોશે એ પણ આપણી પરંપરાને લઈ જશે. એવા અનેક દાખલા છે. મારા ઘરની અંદરમાં વડીલોએ એક પરંપરા ચાલુ કરેલી છે. નાનો મોટાને આખા દિવસમાં પહેલી વાર જ્યારે પણ મળે ત્યારે એ નાનો મોટાને પગે લાગે. આ પરંપરા પરમાત્માની કૃપાથી વડીલોએ જે પરંપરા બનાવી આજે પણ જળવાઈ રહી. અનેક લોકોએ આ પરંપરા જોઈ અને એમના ઘરમાં ચાલુ કરીને પાછું અમને ફોન પણ કર્યો કે તમે જે કરો છો એ અમારા ઘરમાં હવે અમે ચાલુ કર્યું. આ રીતે આપણે દીપ પ્રગટાવીએ, ધર્મને આગળ આગળ લઈ જઈએ. હવે જેમને પ્રશ્ન હોય એ પ્રશ્ન કરે. મારું નામ વિનોદભાઈ અટિયા. આપણે વેદમાં એમ કે છે જ્ઞાન અને વિજ્ઞાન બંને છે.
તો વિજ્ઞાન એટલે જ્ઞાનનું પ્રમાણ આપવું, એનું નામ વિજ્ઞાન. કે આ જ્ઞાન છે તો એનું પ્રમાણ શું? તો આજનું વિજ્ઞાન એ પ્રમાણ શોધી અને એને એનું નામ આપ્યું છે ગુણધર્મ. એટલે દરેક વ્યક્તિ અને વસ્તુઓનો એક એક ગુણધર્મ હોય છે. જેમ કે સૂરજ છે, સૂર્ય, તો એનો ગુણધર્મ શું? એનો જે ગુણધર્મ છે એ જ એનો ધર્મ છે. તો એનો ગુણધર્મ છે એક તો પ્રકાશ આપવો અને બીજું અગ્નિ આપવી. એવી રીતે દરેક વસ્તુનો અને દરેક વ્યક્તિનો અલગ અલગ ગુણધર્મ હોય છે અને એમાં વિજ્ઞાન માને છે. તો આ વસ્તુ કઈ બાબતથી આપણે સિદ્ધ કરી શકીએ? વિનોદભાઈએ તો પોતે જ સિદ્ધ કરીને જ આ વાક્યને પૂર્ણ કર્યું છે. જેમ અગ્નિ, તમે જ કીધું કે એનો પ્રકાશ આપવો એ જ એનો ગુણધર્મ, તો એ જ એનો સિદ્ધિ છે, એ સિદ્ધ જ થયેલો છે. એમાં કાંઈ પ્રશ્ન બીજો હોય તો પૂછો. બાકી તમે જેમ કીધું એમ બહુ સરસ એ વાત છે. આપણે ત્યાં ગુણ ધર્મ શબ્દ વાપરીએ, આગળ છે ગુણ. સૂર્ય છે એમાં કયો ગુણ છે? ઉષ્ણતા, ગરમી. તો ગુણ ધર્મ, ગુણ માટેનો જે ધર્મ છે એ એની ઉષ્ણતા છે, એ ગરમી છે, ત્યાં સુધી જ એને આપણે સૂર્ય કહી શકીએ. અને એનું ઉદાહરણ તમે જેમ જ્ઞાન અને વિજ્ઞાનની દ્રષ્ટિએ કીધું, તો એનું એક ઉદાહરણના રૂપમાં આપણે કોઈને પ્રૂફ આપવું હોય તો એ છે ધરતી. આ ધરતી, સૂર્યમાં જ એક મોટો ધડાકો થયો, બ્લાસ્ટ થયો, અને એક ટુકડો જુદો થયો. એ સૂર્યનો જ એક ટુકડો એટલે આ પૃથ્વી છે. કાલાંતરે આ જ પૃથ્વી ઠંડી થઈ ગઈ, તો હવે એનો ગુણ જે હતો ઉષ્ણતા, એ આમાંથી નીકળી ગયો. તો હવે આનો ગુણધર્મ બદલાઈ ગયો. જેમ આપણે વાત કરી એમ પરિસ્થિતિ અને કાલાંતરે બધાના ગુણધર્મ બદલાય. ધર્મ બદલાઈ શકે. એક વ્યક્તિ 1 થી 25 બ્રહ્મચારી ધર્મ, બીજો 25 થી 50 ગ્રહસ્થ ધર્મ, ત્રીજો વાનપ્રસ્થી ધર્મ 50 થી 75, અને 75 પછી જેટલું જોવે એ સંન્યાસી ધર્મ. વ્યક્તિ એક જ છે, ધર્મ બદલાઈ ગયો. એમ આ જ સૂર્ય, એનો જ આ હિસ્સો, પરંતુ ધર્મ બદલાઈ ગયો, ગુણ બદલાઈ ગયા. કારણ કે આ હવે આને આપણે સૂર્ય નથી કહેતા, કારણ કે ઉષ્ણતા નીકળી ગઈ. તો હવે આ સૂર્ય નથી, આ શું છે? પૃથ્વી. એક સમયે આને સૂર્ય કહેતા હતા, આજે પૃથ્વી કહીએ. આજ એનું મોટામાં મોટું પ્રમાણ કે દરેકનો ધર્મ, પરિસ્થિતિ, સમય અને એને અનુરૂપ જ એનો ધર્મ હોઈ શકે. બીજો કોઈ પ્રશ્ન હોય તો હાથ ઉપર કરો. મારું નામ કુસુમબેન વ્યાસ. મારો પ્રશ્ન એ છે કે મેં વિનોબા ભાવેની ગીતાજી વાંચી, એમાં ધર્મની વ્યાખ્યા સ્વધર્મ અથવા તો કર્તવ્ય એવું કીધું છે. ધર્મ એટલે શું? તો કે પોતપોતાનું જે કર્તવ્ય બજાવવાનું છે એ એકદમ સાત્વિકતાથી પૂરું કરે એ એનો ધર્મ. વિનોબા ભાવેજીએ જે વ્યાખ્યા કરી, બહુ સરસ વ્યાખ્યા એમણે પણ કરી કે ધર્મ એટલે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવે, એનું નામ જ ધર્મ. પત્ની એનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવે, પતિ એનું કર્મ નિષ્ઠા પ્રમાણે બજાવે, પુત્ર, પુત્રવધુ, દીકરી, ભાઈ, બેન, બધા જ પોતપોતાનો ધર્મ નિષ્ઠાપૂર્વક બજાવે, એટલે એ ઘર સ્વર્ગ બને. તો ધર્મની વ્યાખ્યા જ દરેક વ્યક્તિની અલગ અલગ છે. હમણાં જ આપણે વાત કરીએ એમ બોર્ડર ઉપર જે આપણું રક્ષણ કરનારો સૈનિક છે, તો એનો ધર્મ ત્યાં એ નિષ્ઠાપૂર્વક બજાવવો જ પડે. એને હથિયાર ઉપાડવાનું જ છે, કારણ કે ત્યાં એનો ધર્મ છે કે કોઈ પણ વિધર્મી અથવા વિદેશી આ દેશમાં ગેરકાનૂની પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે એટલે તરત જ એને વોર્નિંગ કરે કે ઉભો રહેજે ભાઈ, નહીતર શૂટ કરી દઈશ. ન માને તો એ શૂટ કરી દઈએ. આ એનો ધર્મ છે.
ત્યાં એને એમ ન કહેવાય કે હિંસા, આ ક્યારેય હિંસાની વાત નથી. એ બધા જ એનો ધર્મ બજાવે છે. તો એ જ રીતે દરેક ઘરની અંદરમાં દરેકનો ધર્મ પોતપોતાનો હોય છે. આગળ પ્રશ્ન ગોવિંદભાઈ. 25 વર્ષ લગી બ્રહ્મચર્ય આશ્રમ એની અંદર અભ્યાસ કરવો, પછી 25 થી 50 વર્ષ ગૃહાશ્રમ જેની અંદર આપણે ઘરનું ધ્યાન રાખવું, પછી 50 થી 75 વર્ષ વાનપ્રસ્થ આશ્રમ, તો એની અંદર આપણે શું કાર્ય કરવાનું હોય વાનપ્રસ્થ. પછી 75 થી 100 વર્ષ સંન્યાસ આશ્રમ, સંન્યાસમાં દરેક સંન્યાસ લઈ શકે કે પછી કોઈ અભ્યાસી હોય સંન્યાસ લઈ શકે. પ્રશ્ન. 4 આશ્રમ આપણા વેદમાં લખેલા છે, જે બધા માટે 4 આશ્રમ બધા માટે આજ્ઞા છે. 1 થી 25 વર્ષ સુધી જ્ઞાન લેવું. જ્ઞાન એટલે માત્ર આધ્યાત્મિક જ નહીં, વ્યવસાયિક, સાંસારિક, રાજકીય, દરેક પ્રકારની લડાઈ લડવાના શાસ્ત્રો શસ્ત્ર બધું જ આવી જાય. 25 વર્ષ સુધી આપણા ઋષિમુનિઓ એના આશ્રમમાં દરેકનું બાળક, પછી ગરીબ અમીર રાજા બધાના બાળકો ત્યાં જતા અને એક સમાન બધા ત્યાં જ્ઞાન લેતા. 25 વર્ષ સુધી એણે જ્ઞાન લીધું. આજના જેવો ત્યારે સમય નહોતો. આજે તો 25 વર્ષનો રાષ્ટ્રના પૈસે ડોક્ટર બને, વકીલ બને, એન્જિનિયર બને, આઈટી ફિલ્ડમાં બહુ માસ્ટરી કરે અને જેવો એ સમાજની સેવાને લાયક બને એટલે આપણે એને સાધુ બનાવી દઈએ. એ સમય ત્યારે એવો નહોતો. 25 વર્ષ સુધી સંન્યાસીની જેમ એક ગુરુ પાસે લંગોટ પહેરી, જનોય ધારણ કરી, રોજ ભિક્ષા માંગી અને સંન્યાસીની જેમ એનું જીવન જીવતો હતો. ત્યારના ગુરુ ધારે તો સંન્યાસીની ફૌજ બનાવી શકતા હતા, કારણ કે એ રીતે જ એનો ઉછેર થતો હતો. પરંતુ એમણે એવી ક્યારેય ચેષ્ટા કરી નહીં. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવી, બધું જ જ્ઞાન આપી અને પછી એને કીધું કે હવે તારી ફરજ છે, તું જે કુટુંબમાં જન્મો છો એનું ઋણ તારે અદા કરવાનું છે. જે સમાજમાં તું જન્મો છો એનું ઋણ તારે ઉતારવાનું છે. જે રાષ્ટ્રમાં તું જન્મો છો એ રાષ્ટ્રનું પણ તારા ઉપર ઋણ છે. એ બધા જ ઋણ તારે ચૂકવવાના છે. તારે સંસાર પણ ભોગવવાનો છે. એ રીતે પિતૃ ઋણ પણ તારે પૂર્ણ કરવાનું છે. બાળકોને જન્મ આપવાનો છે. એ 25 થી 50 ત્યાં સુધી ગ્રહસ્થાશ્રમ ભોગવે, બિઝનેસ કરે, સર્વિસ કરે, જ્યાં પરમાત્માએ નું નામ યાદ રાખી નિષ્ઠાપૂર્વક જે ફરજ મળી છે એને બરાબર બજાવે. અને એ કાર્ય છે 50 વર્ષ સુધી. પછી આપણો વેદનો ઋષિ કહે છે કે આ કોઈ બટન નથી કે સ્વિચ બંધ કરી દો એટલે બધું તરત જ ભૂલાઈ જાય. એટલે વાનપ્રસ્થ માટે 25 વર્ષ આપ્યા. અને એ વાનપ્રસ્થના 25 વર્ષ એ વ્યક્તિએ, પછી સ્ત્રી કે પુરુષ, જે પોતે સામ્રાજ્ય ભોગવું એ જલ્દીથી મૂકી નહીં શકાય. એટલે 25 વર્ષ એના માટે આપ્યા કે આસ્તે આસ્તે જે કાંઈ પોતાના વટથી ચાલતું હતું, પોતાના ઓર્ડરથી ચાલતું હતું, પોતાની આજ્ઞાથી ચાલતું હતું, ઈશારો કરે તો બધું આમ મંડે વ્યવસ્થિત થવા, આ બધાને હવે ધીમે ધીમે સમેટવાનું છે. આસ્તે આસ્તે બધું જ પોતાના ઉત્તરાધિકારી, સાસુએ વહુને સોંપી દેવાનું છે, પિતાએ પુત્રને સોંપી દેવાનું છે. આગલી પેઢી 25 વર્ષ એના માટે. વિચાર કરો, 1-2 વર્ષ નહીં, 25 વર્ષ સુધી ધીમે 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 બધું જ પોતાના વારસને સોંપે. આસ્તે આસ્તે સોંપતા 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 25 વર્ષ પછી
વચ્ચે એવું પણ આ વાનપ્રસ્થમાં નક્કી કરે કે મારે હવે કોઈમાં ડાપણ કરવું નથી. વહુ કંઈ કરતી હોય આમ કેમ, દીકરો કરે અરે તને ખબર નથી આ ધોળા અમારા આવી ગયા, આ ધંધા કરી કરીને આમ ધંધો જ ન થાય. આ બધું જ બંધ કરવાનું. પુત્ર કે નાનો પરિવારમાંથી કોઈ સભ્ય આવી અને પૂછે તો જ જવાબ દેવાનો છે. આ વાનપ્રસ્થીનો નિયમ છે. વાનપ્રસ્થીના નિયમો બધા સંન્યાસીને લગભગ મળતા આવે છે. જો પૂછવા આવે સલાહ માટે કોઈ પણ, તો જ એને એ સલાહ આપે. સામેથી સલાહ આપવાનો પ્રયત્ન ક્યારેય ન કરે. આ 75 વર્ષ, 75 વર્ષ પછી હવે સંન્યાસી બનવાનું છે. હવે તો પૂછવા આવે તો પણ નહીં. એને હવે તો કહી દે કે મારી પાસે જે કાંઈ જ્ઞાન હતું, મારી પાસે જે આવડત હતી, બધું જ મેં તમને શીખવાડી દીધું, કહી દીધું. હવે મને પૂછવાય ના આવતા. હવે તો માત્ર પરમાત્મા માટે જ. હવે વિચાર કરો, 75 વર્ષ પછી જો સંન્યાસી બનીએ તો કોઈ દિવસ ક્યાંય પણ બીજો કોઈ પ્રશ્ન આવે ખરો? બધું જ ભોગવી લીધું, બધું જ જોઈ લીધું, અને એના પછી 25 વર્ષ એને મૂકવા માટે કાઢ્યા. હવે એને સંન્યાસી બનવાનું છે. અને આ દરેક વ્યક્તિને લાગુ પડે છે. સ્ત્રી પુરુષ કોઈ જ્ઞાતિને માટે અહીંયા પ્રશ્ન નથી. વેદની અંદરમાં કોઈ જ્ઞાતિ છે જ નહીં. માત્ર ત્યાં તો બધાના અલગ અલગ સ્વભાવ મુજબ એનું વર્ણ વ્યવસ્થા કરી છે. દરેકને આ લાગુ પડે છે. 75 પછી બધાને સંન્યાસી બનવાનું. અને એ રીતે જે જીવન જીવે, આ ઘર સ્વર્ગ બને. બાળકો એમ કહે કે ના ના તમે અહીંયા રહ્યો. હવે તો ઉલટું છે. કારણ કે આપણી બધાની એમાં ખામી પણ છે. આપણે જરાય છોડવા માંગતા જ નથી. અને એમાં આપણે એમ કહીએ ને કે બેટા અથવા બેટી, અમે અઠવાડિયું ફલાણા આશ્રમમાં જાય, એટલે ઓલા અંદરથી કે હાશ ન્યાલ થયા ભાઈ, અઠવાડિયું તો નિરાત. પેલા આવું નહોતું. પેલા તમે વિચાર કરો, પ્રશ્ન પૂછવા જાય 50 પછી જ બંધ. બંધ એટલે બંધ. પ્રશ્ન પૂછવા જાય તો જ એને જવાબ આપે. બાકી તો એના બાળકોમાં બધે મસ્ત, અને ધીમે ધીમે પોતાનું જીવનને ઈશ્વરમય બનાવવા માંડે. જ્યાં ઈશ્વરમય જીવન બની જાય તો પછી આ બધું જ સાંસારિક સુખ ફીકું લાગવા માંડે. એટલે આપણે આ 4 આશ્રમ આપેલા છે. હવે પછી કોઈનો પ્રશ્ન હોય તો. નમસ્તે, મારું નામ ભરતભાઈ કાનગડ છે. મારો પ્રશ્ન એ છે કે મહર્ષિ દયાનંદ સરસ્વતી અને એમના પિતાશ્રી શિવલિંગની પૂજા કરવા બેઠા, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીને એમાં ઈશ્વર ન દેખાણા, એટલે શિવલિંગ છોડીને જતા રહ્યા સત્યની શોધમાં. તો આપણા દેશમાં 12 શિવલિંગની જે પૂજા થઈ રહી છે, તો એના વિશે મારે થોડુંક આપની પાસે જાણવું છે. નમસ્તે. સરસ, ભરતભાઈ માટે તાળીઓ પાડીએ. એક તો તમે શબ્દ વાપરો પૂજા, તો પેલા તો પૂજા એટલે શું એને આપણે સમજવું પડે. પૂજાનો અર્થ આપણે જે સંસારમાં સાંસારિક લોકો જે કંઈ લઈએ છીએ, ખરેખર એ પૂજા નથી. આપણે પૂજા કોના માટે શબ્દ વાપરીએ? દીવો કરવો, અગરબત્તી કરવી, ટિંકોરી એક હાથમાં વગડતી હોય ને બીજા હાથમાં એ દીવો કરેલો ને આમ ફેરવતા હોય, અને કોઈનો ફોન આવે કે પપ્પા શું કરે, તો પપ્પા પૂજા કરે. આ શબ્દ આપણે વાપરીએ ને. મમ્મી શું કરે, તો મમ્મી પૂજા કરે. અને મમ્મી આમ જોઈને પાછા કહે, એને કે ને આગળ જ હું પાછો ફોન કરું, કારણ કે એને ખબર હોય કોનો ફોન આવ્યો હોય. આને સામાન્ય રીતે આપણે પૂજા સમજી બેઠા. ખરેખર પૂજાનો અર્થ આ નથી. પૂજાનો અર્થ છે જેની પણ આપણે પૂજા કરીએ છીએ એમને રાજી કરવા. હવે અહીંયા પ્રશ્ન એ આવે કે માતા પિતા
બંનેને આપણે એક ખુરશી ઉપર બેસાડ્યા, આપણે નીચે બેઠા, પછી ત્યાં દીવો કર્યો, અગરબત્તી કરી અને ફરી પાછું આપણે ટિંકોરી વગાડતા વગાડતા ચાલુ કર્યું એને માતા પિતાને. અને આપણે કહીએ બીજે કે મારો રોજનો નિયમ, ઘર છોડતા પહેલા માતા પિતાની પૂજા કરું એટલે કરું જ, ગમે તે થાય. એમાં એક દિવસ પિતાજીની તબિયત બગડી, ખૂબ અશક્ત જેવા લાગ્યું એને, પથારીમાંથી ઊભા થઈ શકે એવી પરિસ્થિતિ જ નહોતી. પરંતુ દીકરાનો નિયમ પૂજા કરવાની, એટલે પપ્પાની પીખડી પકડી ગઈ, ના હાલે, મારો નિયમ તૂટે, તમે આમ બીમાર થઈને ખાટલામાં પડ્યા રહ્યો એમ થોડું હાલે, થાવ ઊભા. ઊભા કરી ઓલા હાલી શકે એમ નથી બેસાડ્યા અને પછી ચાલુ કરી ટિંકોરી. પૂજા આપણે આ રમત લાગે, ખરેખર ભગવાન સાથે આ જ વસ્તુ આપણે કરીએ છીએ. ફરી પાછી વાતને લ્યો, જેનો પણ ઘરમાં ફોટો અથવા મૂર્તિ રાખી છે એના કર્મ અને ચારિત્ર ખૂબ મહાન છે. એમના કર્મ અને ચારિત્રને યાદ કરી એ પ્રમાણે જીવવા માટે આપણે ઘરમાં અથવા મૂર્તિ અથવા ફોટો લઈ આવ્યા, પરંતુ ભૂલ ક્યાં કરી? પૂજા કરવામાં. પૂજાનો અર્થ એ છે એ માતા પિતાને રાજી રાખવા, એ માતા પિતાની આજ્ઞા મુજબ આપણે જીવવું જ નથી, એ કે એ પ્રમાણે કરવું જ નથી. કરવું છે શું? એની પૂજા. અને એ પૂજા કઈ રીતે? તો માત્ર ટિંકોરી વગાડીને અગરબત્તી અને દીવો ફેરવવો, આને જ આપણે પૂજા કહીએ. પૂજાનો આ અર્થ બિલકુલ નથી, દૂર દૂર સુધી નથી. પૂજાનો અર્થ જ છે માં ગંગાની પૂજા. તો માં ગંગામાં કોઈ જાતનો કચરો ન નાખવો, માં ગંગાને હંમેશા પવિત્ર રાખવી, એ માં ગંગાની પૂજા છે. માં ગંગા કહું એટલે બધી જ નદીઓ આવી જાય. રાજકોટમાં પણ જેટલી નદી અથવા તળાવ અથવા તો ડેમ છે બધા જ આવી જાય. એમાં જઈ અને ગમે એવો કચરો નાખે અને પાછા કહે જલ દેવતા. આ જલની પૂજા નથી. જલની પૂજા જે છે કે આપણે જલને પવિત્ર રાખીએ, શુદ્ધ રાખીએ, એ છે જલની પૂજા. જે વ્યક્તિ હનુમાનજીની પૂજા, તમે જુઓ શનિવારે લાઈન લાગી હોય છે, કાલાવાર રોડ અહીંથી ઘરની બહાર નીકળીએ ત્યાં જ, જ્યાં સુધી હનુમાનજીની મૂર્તિની સામે છે એટલો બધો શિસ્તથી ઊભે, ત્યાં જઈને નાળિયેરે શિસ્તથી ચડાવે, ગડગડો થઈ જાય, આંખમાં પાણી આવી જાય. પરંતુ એ જ હનુમાનજીનો ભગત જેવો ત્યાંથી નીકળે, માવો ખાય, જ્યાં ત્યાં થૂકે, મોટરસાયકલ જેમ તેમ પાર્ક કરે. હનુમાનજી જેવું મહાન ચરિત્ર, શિસ્ત માટે તો એના માટે શું કહેવું. રામચંદ્રજી ભગવાન, એમનો શિષ્ય કોણ બની શકે? એ હનુમાન ચરિત્ર. અને એના આપણે શિષ્યો, આપણે પૂજા શબ્દ ન જાણ્યો એટલે આપણે આ બધી ભ્રામક ભૂલો કરી છે. અને આપણો બધાનો અનુભવ હશે, આ કંઈ નવું નથી. ઘરની અંદરમાં આપણે બધાએ એવા એવા ફોટા રાખ્યા છે, જલારામ બાપા કયો કે કોઈ પણનું નામ લ્યો, જેમણે આ જીવન બીજાની સેવા કરી, કિલોમીટરો સુધી પાણી લેવા ગયા, હાથે ઘંટીઓના દૈણા દૈરા અને ખવડાવ્યું. સગા નહોતા એના કોઈ, જે વટે માર્ગું નીકળે એને ખવડાવ્યું. એમનો ફોટો ઘરમાં હોય, એમની દિવસ રાત પૂજા કરીને ફોટો આખો કાળો કરી નાખે, પણ દરવાજે બેલ લાગે એટલે મોકલે, જતો કોણ છે? કહી દે ને નથી. એમને ઘરમાં એને આવકારો નથી આપવો મહેમાનને, અને એ પોતે બોલે કે હું જલારામનો ભગત, જલારામની હું પૂજા કરું છું. તો આ બધું જે અલગ અલગ આપણામાં સિસ્ટમ આવી,
એને લઈ અને આપણે એટલા જ માટે આપણે વેદ કનેક્ટેડ બધા ગ્રંથોનો અભ્યાસ કરવા અહીંયા દર રવિવારે મળીએ છીએ. આનું અધ્યયન આગળ આપણે કરતા જઈએ. શક્ય હોય એવો પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે આપણા પરિચિત લોકો એમને પણ અહીંયા લઈ આવીએ અને એ રીતે આપણે આ વેદ જ્ઞાન ઘર સુધી પહોંચાડીએ. હવે જે પહેલી વાર આવ્યા છે અહીંયા એ હાથ ઊંચો કરે એટલે એમને જી તમારું નામ બોલજો, તમે કોની પ્રેરણાથી અહીંયા આવ્યા છો એ બોલજો, તમારો વ્યવસાય શું એ બોલજો. રમેશભાઈ પીચડીયા સોની. આ હિતેશભાઈ મારા ભાઈબંધ છે. એની સાથ દેવા સૂર્યદાસ છે ને હાથ જલવા સેવા. નિલેશભાઈ જોશી, હરેશભાઈ અઢિયાનો ફોન હતો અને એમના પરિચિત છું અને આ ભૂતકાળમાં પણ વૈદિક સભામાં પણ અને કાર્યક્રમમાં હાજર રહ્યો હતો. વિનોદભાઈ વરસાણી. હું પહેલી વાર જ આ સભામાં આવ્યો છું. કોટેલિયાભાઈ છાયા રહ્યા એમના પ્રેરણાથી અહીંયા પધાર્યો હતો. સોહિલભાઈ ઠક્કર. હું બી કોટલિયાભાઈના સહાયથી જ આવ્યો છું અહીંયા. અમારે ડિજિટલ બધું છે, ફોટોગ્રાફી, વિડીયો શૂટિંગ ને બધું. થેન્ક યુ. મારું નામ નવનીતભાઈ યાદવ છે. મારા મિત્ર છે પરમારભાઈ, એમની પ્રેરણાથી હું અહીંયા આવ્યો છું અને હું પોતે ટેલિફોન ખાતામાં સર્વિસ કરું છું. મારું નામ હર્ષદભાઈ ભગદેવ. હું કિશોરભાઈ પરમારના પ્રેરણાથી આવ્યો છું. પ્રવીણભાઈ જેઠવા, પોલિટેકનિકમાંથી રિટાયર થયેલો અને કિશોરભાઈ પરમારની પ્રેરણા છે. સરસ કિશોરભાઈ, આજે તો ખૂબ મેમ્બરોને લઈ આવ્યા. તમારા માટે કિશોરભાઈ માટે તાળીઓ પાડો. બહુ સરસ, ખૂબ સરસ. દ્રષ્ટિહીન છું, એટલે તમારા નિવાસ સ્થાને તો પહેલી વાર આવ્યો છું આજે, પણ જે મોટો ઉત્સવ કાર્યક્રમ હતો ત્યારે આવ્યો હતો. દર વખતે મારા ઉપર ફોન આવે છે, ઓલા સાહેબ મને ફોન કરે દર શનિવારે. મારું નામ રેણુકાબેન છે. હું લાલબહાદુર સ્કૂલમાં ટીચર હતી, અત્યારે નિવૃત્ત છું. પણ વર્ષો પહેલાં નૂતનનગર હોલમાં વિવેકાનંદજીની કથા હોય ત્યારે હું આવતી. પછી માયાણી ચોકમાં આર્ય સમાજ છે ત્યાં કંઈક પ્રોગ્રામ હોય ત્યારે જાવી હું ને મારા મિસ્ટર. અને પછી અહીં કૃષ્ણ કથા હતી હમણાં, ત્યારે હું આવતી. એટલે પછી મને શનિવારે ફોન આવે, પણ આ અમારે કામવાળા બેન ને અત્યારનો ટાઈમ, પણ આજે મેં કીધું નીકળી જ જાઉં છું, એટલે હવે હું દર રવિવારે આવીશ જ. આજ પહેલી વખત આવી છું. ગોવિંદ કાચા, વ્યવસાય હું નિવૃત્ત છું અને વોકિંગમાં તમે મળો જ છો. તો મને કોઈએ કીધું કે સુરેશભાઈ છે એ આમ સવારે સત્સંગ કરતા હોય, એટલે એના કહેવાથી જ એની પ્રેરણાથી આવ્યો છું. બધાને જોઈ અને આટલા બધા લોકો ભારતીય કલ્ચરની અંદર વૈદિક બાબતમાં જે જ્ઞાનના પીપાસુ છે એને જોઈને મને ખૂબ જ આનંદ થયો. જય હિન્દ. મારું નામ દર્શન ડાભી છે. હું અશ્વિનભાઈ છત્રાળાના માધ્યમથી આપ સુધી પહોંચ્યો છું અને હું વેદાંત દર્શનનો વિદ્યાર્થી છું અને ડોક્યુમેન્ટરીને એવું પણ બનાવવાનું શીખું છું. સમય આપણો પૂર્ણ થાય છે, એટલે કોઈને કાંઈ બાકી રહેતો હોય પ્રશ્ન તો 2 મિનિટ છે. અમુક બ્રહ્મચાર્યમાંથી સીધા સંન્યાસી થઈ જાય છે અને પ્રવચન કરતા હોય તો આમાં માળા હાથમાં હોય છે, તો એનું ધ્યાન પ્રવચનમાં હોય છે કે માળા કરવામાં હોય છે કે શેમાં હોય છે કે દેખાડો કરવામાં હોય છે? બહુ સરસ ગોવિંદભાઈ પ્રશ્ન. નિયમ વેદ પ્રમાણે 4 આશ્રમને પાસ કરી અને જવું જોઈએ, પરંતુ આમાં અપવાદ હોઈ શકે. જેમ કે અમુક લોકો 12મું ધોરણ કરે પછી કોલેજમાં જાય, કોલેજમાં ગયા પછી માસ્ટર કરે, પણ એટલા બધા પૂર્વજન્મનું જ્ઞાન લઈને આવ્યા હોય તો એ જમ્પ મારી શકે. પરંતુ આ સાધારણ બાબત નથી.
આ અપવાદ હોઈ શકે. તમારો પ્રશ્ન આ સાધારણ માટે છે કે આજના સમયમાં જે અટાણે પ્રચલન ચાલુ થઈ ગયું એ સાધારણ જે છે બહેનો, એવા મોટા ભાગે આપણે કિસ્સા જોઈએ છે. બહુ જ સમજુ પ્રજા, બહુ હોશિયાર પ્રજા હોવા છતાં 10 વર્ષના બાળક, દીકરો અથવા દીકરીને સાધ્વી બનાવે, 15 વર્ષના બાળક એને બનાવી દે. આ વ્યાજબી નથી. આ વેદની આજ્ઞા વિરુદ્ધ છે. અને પરિણામે એનું જોવો ખૂબ જ એવા દ્રષ્ટાંતો જોવા મળે છે કે જે સમાજને શોભા નથી આપતા. કારણ કે પરમાત્માની સામે એને લડાઈ લડવાની છે. આ પ્રકૃતિ જે કાંઈ બનાવી છે એ સર્વશક્તિમાન પરમાત્મા છે. એના નિયમ વિરુદ્ધ આપણે ક્યારેય સફળ થઈ શકીએ નહીં, કારણ કે આપણે અલ્પ શક્તિ છીએ, એ સર્વશક્તિમાન છે. અપવાદ હું કહી શકું, સ્વામી દયાનંદ સરસ્વતી એવા અનેકો મહાન ઋષિ, એ અપવાદ છે કે જે જન્મો જન્માંતરનું આ યાત્રા કરતા 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 ત્યાં પહોંચ્યા અને પછી આ જન્મની અંદરમાં જ બધી જ વ્યવસ્થાઓ છે, સુખ સાહેબી છે, છતાં અંદરથી વૈરાગ્ય નીકળે અને એ ઘર છોડીને હાલી નીકળે. પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એમની યાત્રા આગળ વધવા માંડે, એ અલગ છે. પરંતુ સર્વસામાન્ય રીતે આપણે જે જોઈએ છે તો એ તો પાપ છે. દીકરો અથવા દીકરીને માતા પિતા જ એના માટે સર્વશ્રેષ્ઠ હોય, એ જ એમના મુખ્ય હીરો હોય, સગાવાલા એ જ એમના મુખ્ય હીરો હોય, અને એમાં મુખ્ય માતા પિતા એ જ એને એમ કહે કે દીકરી હવે આ સંસાર તો નર્ક છે, તારે તો આધ્યાત્મમાં જ આગળ વધવાનું છે. એ જે નશો એમાં નાખી દે, દીકરો અથવા દીકરી એ રસ્તે ચાલી નીકળે, એને તો ખબર જ નથી કે ખરેખર આ રસ્તો કેટલો કઠિન છે. 35 વર્ષે પહોંચે ત્યારે જ્યારે સમજાય ત્યારે એટલું બધું મોડું થઈ ગયું હોય કે એ સંન્યાસ આપણે લોકોએ ઘરમેળે નથી આપ્યો. એટલો બધો મલક ભેગો કર્યો હતો, હવે ન આમ જવાય કે ન આમ જવાય. હવે તો જે પડ્યું એ સહન કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ જ ન રહે. આ જ વસ્તુ તમે જુઓ, હમણાંની જ ઘટના, દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયો. એ બોમ્બ બ્લાસ્ટ કરનારો કોણ? ડોક્ટર. નાનપણમાં એના મગજમાં આ જ ભર્યું, મારો મારો મારો, તને ત્યાં જન્નતમાં ફલાણું મળી જશે, ઢુકડું મળી જશે. એ જે એના મગજમાં નાખ્યું, ડોક્ટર જેવી વ્યક્તિએ પોતાનું જીવન બોમ્બ બ્લાસ્ટમાં ઉડાડી અને કેટલા નિર્દોષને મારી નાખ્યા, અને એમાં એમ માને છે કે મને જન્નત મળશે. આનું કારણ જ એ છે કે નાનપણમાં એક કુમળી ઉંમરમાં જે ઉંમર એમાં નાખીએ એ પ્રમાણે એ તો કરવા જ માંડશે. એ પછી આતંકવાદી બનાવવું હોય તોય બની શકે, અને એને બાવા સાધુ બનાવવું હોય તોય બની શકે. જે કરવું હોય એમાં થઈ શકે. વેદનો રાજમાર્ગ છે કે 4 આશ્રમ, દરેકે સંન્યાસી થવાનું છે, પણ 75 પછી. આ રાજમાર્ગ ઉપર કોઈ ચાલે, કોઈ દિવસ પાછું પડવાનો સમય જ ના આવે. હવે સમય પૂર્ણ થઈ ગયો. બધા ટટ્ટાર બેસી શાંતિ પાઠ કરી પ્રસાદ લઈ અને છૂટા પડશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ
शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः सबको सादर नमस्ते जी। हाथ जोड़ी बधा एक बीजा ने नमस्ते कर लेशु। नमस्ते 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 नमस्ते।